પલટો થયો છે। આગાહી બી છે પણ એટલું બધું શક્ય નહીં। સવાર થોડા ચોટા પડતા હતા વરસાદના। પોતાનો પરિવહન ચલાવે છે તેમને હું એટલું કહીશ કે જે ફિલ્ડની અંદર કામ કરે છે તે ચોખ્ખાઈથી કરવું જોઈએ, સંતોષપૂર્ણ કરવું જોઈએ, આપણું કામ રેડી રહેવું જોઈએ, આપણા ગામની અંદર કોઈ કચાશ ના રહેવી જોઈએ। છોકરાઓ ભણે છે તેમને ભણવાની। મિત્રો કેમ છો, સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગ્સમાં। તો સવારમાં તમને બધાને જય શ્રી કૃષ્ણ। આશા રાખું છું કે તમે બધા અત્યારે સ્વસ્થ હશો અને મસ્ત હશો। તો મિત્રો આજે હું ડેરીમાં જઈને આવી ગયો છું અને હવે આપણે જઈશું લુણાવાડા એટલા માટે જવાનું છે કે ડેરીનું મશીન છે સર્વિસ માટે મોકલાવેલું છે ચોપડા ખાતે, તો ત્યાં જવાનું છે। તો અત્યારમાં હું ઘરે આવી ગયો છું અને હવે આપણે નાવા જઈશું। જલ્દીથી નહીં ધોઈ ફ્રેશ થઈને કમ્પ્લીટ નીકળીશું કારણ કે વ્લોગ્સ ચાલુ કરવા માટે ટાઈમ નહોતો। મેં અહીંયા એક બાજુ આવીને વ્લોગ ચાલુ કરું છું, તમે જોઈ શકો છો ઘરની પાછળ। પહેલાં જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દો કારણ કે આવાવાળી વિડીયો તમને સૌથી પહેલાં તમને મળે અને તમારું સૌભાગ્ય બને કારણ કે તમને વિડીયો પહેલાં તમને મળી જાય, બરાબર। તો ચલો ડિસ્ક્રિપ્શનની પાછી મેં લિંક પણ આપેલી છે ઇન્સ્ટાગ્રામની, આપણે ઇન્સ્ટાગ્રામથી પેજની, તો તમે ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી લેજો। તો ચલો જલ્દી નહીને ફ્રેશ થઈને નીકળે જલ્દી। કપડાં પણ બીજા પહેરવા પડશે, સ્વેટર તો નહીં પહેરવાનું ચાલશે કારણ કે એટલી બધી ઠંડી નહીં પડતી ત્યારે। તો ચલો, તો મિત્રો સવારમાં તમે આપણો એ પહેલાં તમે આપણા ઘરનો નજારો જોઈ શકો છો। અહીંયા કેટલા મસ્ત પશુ બાંધેલા છે અને કેટલો આસપાસનો મસ્ત એરિયા દેખાય છે, જુઓ। તો આવી જ ગામની આપણી ચેનલ છે અને ગામડાના દેશી બ્લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો જલ્દી નાહી લઈએ। ફાઇનલી હું આવી ગયો છું ઘરેથી નીકળી અને જલ્દી નહીં ધોઈ ફ્રેશ થઈને આવી ગયો છું ચોપડા ખાતે। તો અહીંયા બહુ મોટી ડેરી છે અને અહીંયા મશીન સર્વિસ કરવામાં આવે છે, જો ફેટ મશીન આવે ને ત્યાં, તો અમે ત્યાંથી અહીંયા સર્વિસ કરવા માટે આવેલા છે ફેટ મશીન। તો હવે અહીંયા વિડીયો બનાવવા અલાવ નહીં એટલે અહીંયા બહાર આવીને બનાવું છું। તમે જોઈ શકો છો ડેરી આ છે ચોપડા ડેરી, કંઈક આ પ્રકારની ડેરી છે। અહીંયા લગભગ લાખો લીટરની સંખ્યામાં દૂધ સંપાદન કેન્દ્ર છે આ। તો અહીંયાથી જ બધી અમારા ડેરીની પ્રોસેસ થાય છે કે સર્વિસ કરવા મશીન તેવી રીતના। તો અહીંયાથી જલ્દી અમે સર્વિસ કરીશું મશીન અને પછી ઘરે જઈશું। તો ચલો જલ્દી મશીન સર્વિસ થઈ જાય એટલે આપણે ઘરે જઈએ। વિડીયો બનાવવા અલાવ નહીં એટલે હું બહાર આવીને વિડીયો બનાવું છું। તો ચલો સર્વિસ તમારી ચાલુ છે, આપણો નંબર પણ આવી ગયો છે। અંદર વિડીયો બનાવવા અલાવ નહીં એટલે અંદર વિડીયો ના બનાવી શકાય કારણ કે પ્રોમ્પ્ટ કંપની હોય છે ને તેની કંઈક કોપીરાઇટ આવી જાય આપણી ચેનલમાં, એટલે વિડીયો ના બનાવવાનું। તો ચલો થોડી વાર વેઇટ કરીએ, સર્વિસ થઈ જાય એટલે આપણે જલ્દીથી ઘરે જવા માટે નીકળશું। ફાઇનલી લુણાવાડાથી ઘરે આવી ગયો છું અને ઘરે આવીને હું થોડી વાર જમ્યું નહોતું તો મેં જમી પણ લીધું। ત્યાં મારે વ્લોગ્સ મોટો બનાવવાનો હતો, બજારમાં પણ કામ હતું પણ ઘરેથી થોડુંક એક ભાઈ આવ્યા હતા એટલે હું જલ્દી ઘરે માટે આવી ગયો અને હાલ મશીન પણ મેં બહાર મૂક્યું છે, હું તમને બતાવું। તો સૌથી પહેલાં હું કપડાં કાઢી દઉં પછી તમને બતાવું, પરંતુ ચલો એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, મને સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેવાનું છે, વારંવાર કહું છું। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ જ ના ભૂલતા। તો ચલો મશીન અત્યાર સુધી મેં બહાર મૂક્યું છે, પછી ડેરીમાં જઈશ ત્યારે લઈ જઈશ ને ત્યારે ત્યાં ગોઠવીશ, બરાબર। તો ચલો જલ્દી પહેલાં કપડાં કાઢી દઉં પછી તમને હું મશીન બતાવું। મિત્રો મેં તો અહીંયા કપડાં ચેન્જ કરી દીધા છે, જોઈ શકો છો બ્લેક પેન્ટ પહેર્યો છે અને આ ટી શર્ટ પહેરી છે એટલા માટે કે થોડી અહીંયા બહાર ગરમી વધારે લાગે ને એટલા માટે હવે થોડીક વાર આપણે ટી શર્ટ પહેરી રાખશું, પછી જ ડેરીમાં જઈશું ત્યારે શર્ટ પહેરીશું કારણ કે અત્યારે થોડીક વાર ટી શર્ટ પહેરીને કામ કરીએ બહાર એટલે ગરમી ના લાગે, બરાબર। તો ચલો હું મશીન બતાવું તમને। મશીન મેં બહાર જ મૂકી રાખ્યું છે, ફેટ મશીન। તો મિત્રો મેં તમને આગળ જે મશીન બતાવ્યું એ જ મશીન છે આપણું ફેટ મશીન। તો મેં અહીંયા ઘરે મૂકી રાખ્યું છે, તો થોડી વાર હું પછી ડેરીમાં જઈશ ત્યારે લઈને જઈશ, પરંતુ અત્યારે હું બહાર આવ્યો છું અને બહાર તમે જોઈ શકો છો બે ભેંસો મેં અહીંયા તબેલામાંથી જ બહાર કાઢી હમણાં જસ્ટ બતાવી ના શક્યું કારણ કે મોબાઈલ વિડીયો કોણ ઉતારે એટલા માટે અહીંયા કોઈ નહીં બીજું ઉતારવાળું, તો હું એકલો જ છું। તો તમે અહીંયા જોઈ શકો છો આજે વાતાવરણ બદલાયું છે, આખું આકાશની અંદર વાતાવરણ બદલાયું છે, વાદળ આવી ગયા છે।
આજે આખા દિવસનું વાતાવરણ બદલાયેલું છે એટલે ગરમી બહુ લાગે છે. વાદળ આવી ગયું છે. પહેલાં ઠંડી લાગતી હતી, પણ જ્યારથી વાતાવરણ બદલાયું ત્યારથી ગરમી લાગે છે બહુ આજે. એટલા માટે મેં આજે ટી શર્ટ પહેરી છે. જોઈ શકો છો આખે વાતાવરણ બદલાઈ ગયું આખું. આગે ઠંડી પડતી હતી ને ગરમી લાગવાની ચાલુ થઈ ગઈ. બોલો, તો વાતાવરણ જોઈ શકો છો. આખા આકાશની અંદર વાદળ જ છે ને દન બી થોડોક ઝાંખો છે, જોઈ શકો છો. મને તો એવું લાગે છે કે માવઠું થવાનું છે હવે. ઉનાળાની સિઝન આવી, શિયાળાની સિઝન પતી એટલે હવે ઉનાળાની સિઝન આવી એટલે મને તો એવું લાગે છે કે માવઠું થવાનું છે. એટલા માટે વાતાવરણમાં પલટું થયું છે. આગાહી બી છે પણ એટલું બધું શક્ય નહીં. સવાર થોડો ચોટા પડતા હતા વરસાદના. તો આજે તો બિલકુલ વાતાવરણ બદલાઈ ગયું છે. જો આકાશમાં વરસાદ પડે તો પણ પાકની અંદર નુકસાન થાય એવું છે, ના પડે તો સારું. મિત્રો, મારા જેટલા પણ સબસ્ક્રાઇબ મિત્રો છે, નાના છોકરાઓ છે, પછી બહાર જોબ કરતા ભાઈઓ છે, બહેનો છે, એમને હું એક વાત કહીશ કે ધ્યાનથી સાંભળજો. કહેવા જેવું છે એટલે કહું છું, કારણ કે મારા સબસ્ક્રાઇબ મિત્રો છે એટલે મારે કહેવું જરૂરી છે. તો જેટલા પણ મારા સબસ્ક્રાઇબ મિત્રો છે, ભાઈઓ બહેનો તથા નાના ભૂલકાઓ, તો એમને એટલું કહીશ કે જે લોકો જે ફિલ્ડની અંદર કામ કરે છે, છોકરાઓ ભણે છે, બહેનો જોબ કરે છે, કંઈ પણ ઘરે બીજો બિઝનેસ કરે છે, ગાય ભેંસને પાલતુ પ્રાણીઓને તેમજ સેવા કરીને પોતાનું પરિવહન ચલાવે છે, તેમને હું એટલું કહીશ કે જે ફિલ્ડની અંદર કામ કરે છે તે ચોખ્ખાઈથી કરવું જોઈએ, સંતોષપૂર્ણ કરવું જોઈએ, આપણું કામ રેડી રહેવું જોઈએ, આપણા ગામની અંદર કોઈ કચાશ ના રહેવી જોઈએ. છોકરાઓ ભણે છે તેમને ભણવાની અંદર પણ ખૂબ મહેનત કરવી જોઈએ, કારણ કે ભણ્યા વગર કંઈ નથી. જે જોબ કરે છે એમને પણ બહાર મહેનત કર્યા વગર કંઈ નથી. એટલા માટે મારા સબસ્ક્રાઈબર્સ મિત્રો છે એટલે હું ખાસ કહું છું કે જે ફિલ્ડની અંદર કામ કરે છે ધ્યાનથી કરો, ચુસ્તપણે કરો અને જોરદાર કામ કરો, એટલે આગળ આપણે મહેનત મળતી રહે, આગળ આપણને તરક્કી મળતી રહે. બસ એટલું જ કહીશ. ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના જ ભૂલતા, કારણ કે હું હંમેશા આવી અપડેટ્સ આપતો રહું છું. ગામનો છું, દેશી છું, એટલા માટે. બરાબર, ચલો હવે થોડી વાર કામ કરીએ, પછી જઈશું આપણે ડેરીમાં. તો ત્યાં પણ હું તમને કંઈક બતાવીશ. મશીન આજે ગોઠવવાનું છે એટલે મશીન ફેટ બધું પતે એટલે બતાવીશ. બરાબર, તો ચલો.